અને આ ભુવાજીથી ડરી તો નહીં ગયા ને તમે? આ તો દિલ્હી સુધી પહોંચવા તો ખબર નહીં એમની. રોનકભાઈ, એક તો સૌ પહેલાં તો તમને અભિનંદન આપું છું કે એક આ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અને અંધશ્રદ્ધાનો ફેલાવો વધારે ન થાય એના માટે કરીને સાધુ સંતો અને અમને બધાને એજ્યુકેશનના સ્પીચરના માધ્યમથી તમે આમંત્રિત કર્યા છે. વાત હોય બહુચરાજીની વાત હોય કે થરાદની વાત હોય, હું સનાતન ધર્મને માનું છું, ભગવાન કૃષ્ણને માનું છું. દ્વારિકા ધજા ચડે છે, ખોડલધામ ધજા ચડાવી છે. જ્યારે લંપી રોગ હતો એ ટાઈમે હું ધીમા ગાયો માટે કરીને ચાલતી ગઈ હતી. વરસાદ નહોતો પડ્યો, નડેશ્વરી ચાલતી ગઈ હતી. અનેક વખત જ્યાં પણ અમને પોતાને એમ લાગે કે આજે ભગવાન કૃષ્ણના દર્શન કરીને આ કામનો શુભારંભ કરવો છે, તો એ કાયમી અમે કરીને પછી જ આગળ વધ્યા છીએ. અનેક સંતોના આશીર્વાદ લીધા છે. પણ વાત એટલી છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બેના વચ્ચે ઘણું બધું અંતર છે. અંતર એટલા માટે કે જે વિસ્તારમાં હું રોજંદાર નાના મોટા કામો માટે ગામડામાં જઉં તો અનેક જાતની નીચેથી ફરિયાદો આવે છે. અને ફરિયાદો એવી આવે છે કે આ દશામાના વ્રત હોય કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાઓ હોય, રમેલું હોય, આ તે ભૂતકાળની અંદર આપણે જોયું કે આ તાંત્રિક વિદ્યાના કારણે અભિષેક જેવા દીકરાને જીવ ગુમાવવો પડ્યો. અનેક પોલીસના રેકર્ડમાં નોંધાયેલું. એક વર્ષ પહેલાં અમારે લાખણી તાલુકાના જસરા ગામે કે જેનો દીકરો પીઆઈ હતો અને એના માતા પિતાને રાતના મારી નાખ્યા અને એની પાછળ તપાસ નોંધાયું તો કે કોની સલાહ હતી, તો કે આમની સલાહ હતી. આ રીતે વિધિ કરવા માટે કરીને મારી નાખ્યા. અનેક મહિલાઓ જ્યારે ભુવાજી નામની પાસે જ્યારે બાધા આપે એ ટાઈમે એ આસ્થાથી બંધાયેલું છે અથવા તો એને પોતાને ઘણી બધી તકલીફોથી વીંટાળાયું હોય, માનસિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, આ તે બધું જ, ત્યારે બાધા આપે. અને બાધામાં ઘણી વખત મહિલાઓ સાથેના જે અમુક ભુવાઓજીના જે વર્તન અને એટલી હદ સુધી કે જેની હું અત્યારે આ ટીવીના માધ્યમથી કહી પણ શકું એમ નથી, એ મેં જાતે એ સાંભળ્યું છે, એનું એનાલિસિસ કર્યું છે, એને પ્રૂફ કર્યું છે. ત્યારે મારો કહેવાનો અર્થ એવો નથી થતો કે આ બધા જ ભુવા આ રીતે અંધશ્રદ્ધાને પ્રેરિત કરે છે. મેં પહેલું જ બહુચરમાના ધામમાંથી કીધું કે અમુક એને વર્ગ માનવાવાળો વર્ગ એ કદાચ આપણે ટીચરની વાત કરીએ, શિક્ષકની વાત કરીએ, શિક્ષક અને બાળકને માતા પિતા વચ્ચેની વાત આવે તો બાળક છે ને એના માતા પિતા કરતાં વધારે શિક્ષકનું માને. આપણે એમ કહીએ કે એ ફોર એપલ થાય તો બાળક તરત એમ કે એના એ ફોર એરોપ્લેન થાય. તો એ કોણ કહેતું હતું? તો કે અમારા સાહેબ કહેતા હતા. એના માતા પિતા કે ના માને પણ એનો સાહેબ ટીચર કે એમ માને. એમ ઘણો બધો વર્ગ એવો હોય છે કે જે ડૉક્ટરનું ના માને, એનો વૈજ્ઞાનિક હોય તો એનું ના માને, એનો જે સ્પેશિયાલિસ્ટ છે એનું ના માને, પણ જેણે પકડાયું છે એને રાજકારણમાં હોય છે રોનકભાઈ કે ગમે એટલા આપણે ઓલા હોઈએ પણ એનો જે નિષ્ણાંત એનો ગોડ ફાધર હોય એને મગજમાં જે ઠસાયું હોય કે આર્યું આમ જ છે એટલે એનું પૂરું કરતા સુધી તો ઘણી વખત ચૂંટણીની અંદર પણ થાય છે. ઘણી વખત આપણે વાત ના કરી હોય અને સામે એવું કીધું હોય કે ભાઈ ગેનીબેન તો તમારા માટે આમ કહેતા હતા, એટલે ચૂંટણીની અંદર એને જેટલું વિરુદ્ધમાં કામ કરવું હોય એટલું કરે અને પછી જ્યારે ચૂંટણી હારી રહી જીતી રહી ખુલાસો થાય ત્યારે ખબર પડે કે આને તો આટલા માટે કરીને જો આમાં આટલા પોલિટિકલી રીતે આમ જ છે કે આપણે આવું થતું હોય તો આ તો કોઈ એનો પુરાવો જ નથી. અને પુરાવો નથી ત્યારે મારો જે વાત છે એટલી છે કે અંધશ્રદ્ધામાં એટલું ગળાડૂબ ન હોવું જોઈએ. શ્રદ્ધા હોઈ શકે, તમે આરતી કરો, પૂજા કરો, દર્શન કરવા જો. દશામાના વ્રતની અંદર 10 દિવસ સુધી કોઈ કામ ના કરે, એમાં ડીજે લાવે, નાચ ગાન કરે, 18 પ્રકારની બધીઓ આવે ને પછી સમાચાર મળે ત્યાંથી કે ભાઈ અમારે આ છોકરી નાહી ગઈ. અને કે કેમ નાહી ગઈ? તો કે દશામાના વ્રત હતા, ઉજવણી હતી, ત્યાં ગઈ અહીંયાથી બારોબાર નાહી ગઈ. એટલે જે માતાઓના નામે કે પેલા એક આસ્થાના નામે જ્યારે એના ઉપર બધીઓ ઉપર જ્યારે અતિરેક થતો હોય એમાં વધારો થતો હોય ત્યારે ચૂપ રહેવું એ પણ આપણે મહાભારતમાં ભીષ્મ પિતામહ જેવા એટલા બુદ્ધિજીવી અને જે એક એમની જવાબદારી હતી
છતાં પણ ચૂપ રહ્યા સાચી વાતમાં તો એમને પોતાને ભોગવવું પડ્યું. આમ જે તમે બધી જ બાબતમાં રોનકભાઈ અગાઉ કીધું એમ બધામાં તમે ભય રાખો. દારૂ બંધ કરવાની વાત કરો તો તમે બુટલેગરોની બીક રાખો, વળી પાછું એને ના પીવાવાળાની વાત કરો તો દારૂડિયાની બીક રાખો. અહીંયા તમે અંધશ્રદ્ધાની વાત આવી તો કે તમારે ભુવાઓની નાયની બધાની બીક રાખો. તો હવે તમારે ભય કેટલાને આપવાનો છે? કોઈને સાચી વાત કોઈ વિભાગની જેની જવાબદારી આવતી હોય એ ના નિભાવે. રાજકીય માણસ કે કોઈ પરવા કર્યા વગર આપણે પોતાની બીક નહીં હોય કે ભાઈ દારૂનો વિરોધ કરશું તો પીવાવાળા વોટ નહીં આપે, બુટલેગરોનો વિરોધ કરશું તો એ ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં નડશે, પણ છતાં કેમ સતત કરવું પડે છે? કે કોઈ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચૂંટણીઓને આ બધું એટલું નથી કે જે આવનાર ભવિષ્યને કે સમાજોને બરબાદ કરે. એમાંથી કોઈકને હમણાં બનાસકાંઠા જિલ્લાની અંદર સામાજિક રોનકભાઈ સામાજિક બંધારણ બધું ચાલે છે, એમાં નીચેથી વાત આવી કે ચાલો અમે ખર્ચા ઓછા કરશું આ છે, પણ બેન તમે મહિલાની નાતે સમાજની દીકરીઓને એટલું તો કહો કે આજે અંધશ્રદ્ધામાં બરબાદ થાય છે, ઘરે આર્થિક મોટું નુકસાન થાય છે અને બીજી ઘણી બધી બધીઓ આવે છે. તો મારો કહેવાનો અર્થ એટલો જ હતો કે તમે શ્રદ્ધા ગમે એના ઉપર રાખો, દવા અને દુઆ બે હોય. હવે ક્યાંક હાફ કર્યો હોય કે કોઈ ઘણી વખત તો મેં રોનકભાઈ જોયું છે કે કેન્સરના દર્દીઓ એ ચોથા સ્ટેપ સુધી કેન્સર જતું રહે ત્યાં સુધી દોરાને દાખા કરાવે, ન ડૉક્ટરને બતાવે અને ખબર પડે કે આ તો ચોથા સ્ટેજે જતું રહ્યું છે, માણસનું મૃત્યુ થાય. આટલા સુધી અંધશ્રદ્ધા રાખવી એ આ ટેકનોલોજીના વિજ્ઞાનના યુગમાં હું એને ઉચિત માનતી નથી. અને જેને જે વિરોધ કરવો હોય એ અહીંયા લોકશાહીની અંદર સ્વતંત્ર છે. અને ભુવાજી ના બધા હોય એમને મેં સારી વાત કરી છે કે તમે ધારો તો કોઈકને પોઝિટિવ સારું કહીને અંધશ્રદ્ધામાંથી કાઢી કહો છો, પણ આ તો ભુવા કેવી બાધા આપે. તમારે તમારા ભાઈથી ના બોલવાનું, તમારા બહેનોથી ના બોલવાનું, તમારે એમને ઘરે ના આવવા દેવાના, નહીંતર તમને આ દોહ લાગશે, તમને માતા નડશે. આવું બધું જ્યારે એક આવો પ્રચાર ફેલાવી અને સમાજોને વેરવિખેર કરતા હોય, ભાઈચારાની ભાવના તોડતા હોય, પરિવારો વેરવિખેર કરતા હોય, તો હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એના ઉપર લગાવ આવી અને સાચી વાસ્તવિકતા તરફ આ 21મી સદી ટેકનોલોજીની સદીમાં લાવવા જોઈએ. બિલકુલ બેન, આપ જોડાયેલા રહો. વ્યક્તિગત માનવું છે. બેન, આપ જોડાયેલા રહો. મારી જોડે બહુ મહત્વનો સવાલ છે તમારા માટે.